તો હવે થોડા જ દિવસોમાં ચોમાસું છે તે દસ્તક દેવાનું છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે ચોમાસાની શરૂઆત થઈ કેરળમાં 5 તારીખ પછી અને ત્યારબાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે થતી જોવા મળી રહી છે, જેને કારણે અનેક જગ્યાએ વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। હાલ ખાસ કરીને અત્યારે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે તો અહીંયા વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે વરસાદની સંભાવનાઓ છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે। એટલે કે સુરત છે, તાપી છે, નવસારી છે, આ તમામ જગ્યાએ જે વરસાદ છે તેની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે હજી પણ ચોમાસાએ દસ્તક નથી દીધી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એટલે અહીંયા ખાસ સુરત છે, આ વાપી છે, આ તમામ જગ્યાએ વરસાદી સંભાવનાઓ, આ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે ત્યાં વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। અત્યારે સૌરાષ્ટ્રનો આ ભાગ છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ જોવા મળી રહી છે। જૂનાગઢ છે, આ બાજુ ભાવનગર છે, ત્યાં પણ વરસાદ થઈ શકે। રાજકોટ છે, મોરબી છે, એટલે કે અહીંયા ભારે પવન સાથે વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે અરબી સમુદ્રમાં જે આ સિસ્ટમ બની રહી છે, અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે ને તેને જ કારણે આ વાતાવરણ છે તે અહીંયા જોવા મળી શકે છે। એટલે કે ગુજરાત તરફ સીધી જ આ સિસ્ટમનો જે સીધો વર્તાવ છે તે જોવા મળી રહ્યો છે। આ જ સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની રહી છે તેની અસર ગુજરાતના અલગ અલગ જે ભાગો છે તેમાં જોવા મળી શકે છે। એટલે કે સૌરાષ્ટ્ર અને જે તમામ જગ્યાએ આ વરસાદી સંભાવનાઓ છે, ભારે પવન પણ ફૂંકાવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરીએ કે અહીંયા હવામાન વિભાગ શું કહી રહ્યું છે ને શું દર્શાવવામાં આવ્યું છે। આજની વાત કરીએ તો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે, ભારે વરસાદની સંભાવનાઓ ક્યાં જોવા મળવાની છે। સૌથી પહેલા આ બાજુ જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સુધી આ વરસાદ જોવા મળી શકે। તાપીમાં પણ અને ડાંગમાં પણ વરસાદની સંભાવનાઓ છે। તો આ બાજુ અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા ખાતે પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ ખાસ કરીને જે વરસાદ છે તે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પડતો જોવા મળી શકે। એટલે કે આ બાજુ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં છૂટો છવાયો ક્યાંક વરસાદ જોવા મળી શકે। કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ છે, પરંતુ ભેજવાળું વાતાવરણ અને ગરમ હવાઓ છે તે અહીંયા જોવા મળશે, કારણ કે ગરમી અને ભેજવાળું વાતાવરણ પણ અહીંયા જોવા મળી શકે છે। એટલે કે આજના દિવસની જે આ સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે હવે કાલની જો વાત કરી લઈએ કે કાલે કઈ કઈ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે, કારણ કે ગુજરાતમાં હવે 2 થી 3 દિવસમાં ચોમાસું છે તે સત્તાવાર રીતે દસ્તક દેવાનું છે અને તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે। હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળશે। આ બાજુ જો જિલ્લાઓ છે તે ઓછા થઈ ગયા, વડોદરામાં પણ વરસાદી સંભાવનાઓ ઘટી જશે, છોટાઉદેપુરમાં પણ, પરંતુ ભરૂચ, નર્મદા, સુરત, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે ત્યાં વરસાદી સંભાવના ખાસ કરીને વધારે જોવા મળશે। પવન ફૂંકાવાની પણ સંભાવના છે, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આ બાજુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે આગામી દિવસોમાં એટલે કે 21 થી 23 તારીખ સુધી આ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે 2 થી 3 દિવસમાં એટલે કે 25 તારીખ સુધી ચોમાસું છે તે ગુજરાતમાં આવી જવું જોઈએ તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે 23 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે અમુક ભાગો છે ત્યાં આ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। અમુક જગ્યાએ ભેજવાળું વાતાવરણ, સાથે સાથે અમદાવાદ છે ત્યાં પણ જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે, પરંતુ ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ જોવા મળી શકે। વાત